અમદાવાદમાં ગેસ ગળતરથી એકનું મોત નીપજ્યું છે। વસ્ત્રાપુરની આ ઘટના વસ્ત્રાપુર સુભાષ પાર્ક પાસે આ ઘટના સર્જાઈ છે। ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકનું મોત નીપજ્યું છે। તે ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકને ગેસ ગળતરથી તેનું મોત નીપજ્યું છે। અમદાવાદથી આ ઘટના સામે આવી રહી છે ત્યારે વસ્ત્રાપુર પોલીસે તપાસ પણ હાથ ધરી છે। તે શ્રમિક જે છે તે વસ્ત્રાપુર એરિયામાં ગટર સાફ કરવા માટે નીચે ઉતર્યો હતો। તે દરમિયાન ગેસ ગળતરના કારણે તે શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે। ગેસ ગળતરના કારણે મોતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે। ગેસ ગળતરથી અનેક શ્રમિકો મોતને ભેટ્યા છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર સુભાષ પાર્ક પાસે આ ઘટના બની છે। જે શ્રમિક છે તે ગટર સાફ કરવા માટે ઉતર્યો હતો અને તેને ગેસ ગળતરની ઘટનાને કારણે તે શ્રમિકનું કરુણ મોત નીપજ્યું છે। પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો વાત અમરેલીની કરીએ તો અમરેલીમાં મરચા ભરેલ આઈસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠી। આઈસર ટ્રકમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। અંદાજિત 4000 કિલો મરચા તે આગમાં બળીને ખાખ થયા છે। આપ આગના દ્રશ્યો જોઈ શકો છો, કેવી ભળભળ તે આઈસર ટ્રક સળગી રહી છે। તે ભીષણ આગના કારણે 4000 કિલો મરચા પણ બળીને ખાખ થઈ ગયા છે। અમરેલી ફાયરની ટીમે આગ પર કાબુ તો મેળવી લીધો છે, પણ તે મોટા પાયે નુકસાન થયું છે। ટ્રક અમરેલી માર્કેટિંગ યાર્ડ છે તે તરફ જઈ રહી હતી। તે દરમિયાન આ આગની ઘટના બની છે કે અમરેલીમાં જે મરચા ભરેલી ટ્રક હતી, આઈસર ટ્રક, તેમાં આગ લાગીને તે આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો અને મોટા પાયે નુકસાન થયું છે કે 4000 કિલો જે મરચા છે તે આગમાં બળીને ખાખ થયા છે। ત્યાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। તો મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભરૂચમાં ભઠિયારવાડમાં 2 માળના મકાનમાં આગ ભભૂકી ઉઠી છે। 2 માળના મકાનમાં આગ લાગી છે અને આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। મકાનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે, પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 માળનું મકાન છે। ભરૂચના ભઠિયારવાડની આ ઘટના છે કે 2 માળના મકાનમાં આગ ભભૂકી ઉઠી છે। તે આગ લાગવાનું કારણ અકબંધ છે અને આગ લાગતા આસપાસના જે સ્થાનિકો છે તેમાં પણ એક ડરનો માહોલ ફેલાયો છે કે એ આગ વધુ ના પ્રસરે, તેમના ઘરોમાં પણ તે આગ ના પ્રસરે, ત્યારે અફરાતફરીનો માહોલ પણ આ ભઠિયારવાડથી સર્જાયો છે। પાલિકાની ટીમના આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડ વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી છે। તો ખેડા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ઢોળવાનો જે મુદ્દો હતો તે મુદ્દે જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી એક્શન મોડ પર આવ્યા છે। તાત્કાલિક તમામ અધિકારીઓની ટીમને દોડતી કરવામાં આવી છે। 300 થી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત આ ઘટના પર નજર રાખી રહ્યા છે। મરીડા અને સલૂન ગામના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવામાં આવ્યા છે। જે કેમિકલની ઘટના બની છે, કેમિકલ જ તે ધુમાડો જોઈ શકો છો દ્રશ્યોમાં, કેમિકલ ઢોળાયું હતું। કેમિકલ ઢોળાયેલ જગ્યા પર ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। માટી તેમજ ચૂનો નાખીને કેમિકલ ન્યુટ્રલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। નડિયાદથી અમદાવાદ જતો વાહન વ્યવહારને પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ટેન્કર 30 ફૂટ નીચે ખાબક્યું હતું ને જે ટેન્કરમાં કેમિકલ હતું તે કેમિકલ લીક થયું હતું અને તે કેમિકલ લીક થતા આ ઘટના સર્જાઈ હતી। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। માટી તેમજ ચૂનો નાખીને કેમિકલને ન્યુટ્રલાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે ટેન્કરમાં ઓલિયમ 65% નામનું હઝાર્ડ્સ કેમિકલ હતું, જે કેમિકલ ઢોળાયું હતું તે બાદ આ દ્રશ્યો સર્જાયા હતા। ફોર્ચ્યુનેટલી બહુ રિહાયસી વિસ્તાર નહીં હતા એક્સપ્રેસના, પણ નજીકના જે ગામો છે એને એહતિયાતના ભાગરૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે। આશરે કરીબ 350 લોકોને અમે નજદીકના પ્રભાવિત જે 3 ગામો હતા એને સેફ જગ્યા લઈ ગયા છે। યુટિલિટી હજુ એની અંદર અમે જ્યારે ઘટના સ્થળ ઉપર આવ્યા ત્યારે અમને એવું મળ્યું કે ભાઈ 108 માં હોસ્પિટલમાં એક જણને લઈ ગયા છે। બીજું અમને કશું જાણવા મળ્યું નહીં હજુ। મારે હું અમદાવાદ જતો હતો એક્સપ્રેસ, આપણે બડોદરા એક્સપ્રેસ, ગુટકો તૂટો, ગાડી આ બાજુથી પેલી બાજુ પોકી ગઈ। આપણે અમદાવાદ બાજુ જતો હતો ને તે બડોદરા બાજુ પાછી જતી રહી। અત્યારે ગામમાં જે ટેન્કર ફાટી નીકળી છે એના પ્રવાહના કારણ ધુમ્મસ ગામમાં આવી ગયેલું છે। વાતાવરણ બહુ તંગ થઈ ગયું છે અને હવાની અંદર બહુ પ્રદૂષણ પેદા થયું છે। લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે। એનો ધુમ્મસ અહીં આગળ આ બાજુ બહુ આવ્યું છે। કિલોમીટર લગભગ 2.5 કિલોમીટર થાય।
એનું એક કારણ છે કે અહીંયા એક્સપ્રેસ વે પર એક ટેન્કર ફાટી છે, એના લીધે ઝેરી ગેસ ફેલાઈ રહ્યો છે, એના લીધે ગામવાળાને ઘણી તકલીફ પડી રહી છે શ્વાસ લેવામાં. ગામમાં કંઈક ટેન્કર કંઈક પલટી ખાઈ ગઈ છે, એવું કંઈક શું કે કેમિકલની, એના લીધે બહુ તકલીફ છે. શ્વાસ લેવામાં બી તકલીફ છે, નાના છોકરાને તો બહુ જ તકલીફ છે. જો ટેન્કર 5:30 વાગે એક્સપ્રેસ હાઈવે ઉપર પલટી ખાઈને પડ્યો અને પછી ઓલિયમ ગેસ આ વિસ્તારની અંદર જે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે ફેલાય છે અને મરીડા સલૂન અને આજુબાજુના જે ગામડા છે એની અંદરમાં ફેલાય છે અને લગભગ 3 કલાક થઈ ગયા છે તો એ વિસ્તારની ગેસ હજી નીકળી નથી અને એના કારણે લોકોને ઉલટી, ચક્કર અને સાથે સાથે શ્વાસની તકલીફ થઈ રહી છે. હાલ અત્યારે મારા વિસ્તારની અંદરથી તમામ અત્યારે તંત્ર ખૂબ સારી રીતે દોડી રહ્યું છે કે અત્યારે કોઈ પરિસ્થિતિ ગંભીર, કોઈ એવી પરિસ્થિતિ એવી થઈ નથી કે જેથી કરીને કોઈને વધારે પડતો પ્રોબ્લેમ થયો હોય. અત્યારે હાલની પરિસ્થિતિ અત્યારે સલુણ ગામની અંદર, અત્યારે પીએસસી સેન્ટરની અંદર CDHOC તમામ તંત્ર અત્યારે અહીંયા કામે લાગેલું છે. તો આ તરફ પાલનપુરમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. યુવતી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે પરિચયમાં આવી હતી. યુવકે યુવતીને હોસ્ટેલમાં લઈ જઈ અશ્લીલ ફોટા અને વિડીયો બનાવ્યા. તે બાદ યુવતીને બ્લેકમેલ કરી અને યુવકે તેની સાથે બ્લેકમેલ કરી અનેકવાર દુષ્કર્મ પણ આચર્યું. યુવકે યુવતીને અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તે યુવતી સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું અને યુવકે મિત્રો સાથે મળી યુવતીને સંબંધ બાંધવા મજબૂર કરી. તેના મિત્રો સાથે સંબંધ બાંધવા તે યુવકે યુવતીને મજબૂર પણ કરી ત્યારે યુવતીએ 6 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પાલનપુરથી આ ઘટના સામે આવી રહી છે કે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ 6 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પાલનપુર તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો વાત ગરમીની કરીએ તો રાજ્યમાં આવતીકાલે પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આણંદ અને સુરતમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે જ્યારે ગરમી આવો પ્રકોપ વર્તવ્યો છે ત્યારે આવતીકાલે પણ ગરમીના એંધાણ છે. અંગ દઝાડતી ગરમીની આગાહી આવતીકાલ માટે પણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, કચ્છ, મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને રાજકોટમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વાત પોરબંદર, ભાવનગર અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આજે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન વધ્યું હતું. 13 જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી પાર પહોંચ્યું હતું. સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું, જે હતું 42.8 ડિગ્રી તાપમાન. ભુજમાં 42.4 ડિગ્રી તાપમાન અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં જે તાપમાન નોંધાયું હતું તે હતું 41.2 ડિગ્રી અને નલિયામાં 41.4 ડિગ્રી, કંડલામાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આજે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન જે છે તે તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. મોટાભાગના જિલ્લાઓમાં 40ની પાર તાપમાન પહોંચી ગયું હતું. મોટી સંખ્યામાં લોકો જે હતા તે વોટર પાર્ક તરફ ઉમટ્યા હતા. ગરમીથી બચવા વોટર પાર્કમાં જનમેદની ઉમટી હતી. ત્યારે વાત અમરેલીની તો અમરેલીમાં 41.6 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કેશોદ અને વલ્લભ વિદ્યાનગરમાં 41.9 ડિગ્રી તાપમાન, તો ડીસામાં 41.6 ડિગ્રી અને વાત વડોદરાની તો વડોદરામાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આ તાપમાન વચ્ચે આવતીકાલે પણ અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ બનાસકાંઠામાં ગરમીનો પારો ઊંચકાયો. ડીસામાં મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું, જ્યારે આ વર્ષનું સૌથી ઊંચું તાપમાન આજે નોંધાયું છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હજુ આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેવાનો છે. આગામી 2 દિવસ ગરમી પ્રકોપ વર્તાવાની છે. ત્યારે ગરમીનો પારો ઊંચકાતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ડીસામાં જે છે તે 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે બનાસકાંઠામાં પણ ગરમીનો પારો ઊંચકાયો છે અને હજુ આગામી 2 દિવસ આ ગરમી યથાવત રહેશે. તો રાજકોટમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતનો જે મામલો હતો તે મામલે કુવાડવા પોલીસને ફોરેન્સિક પીએમનો પ્રાઇમરી રિપોર્ટ મળી ગયો છે.
મોતનું કારણ અકસ્માતથી થયેલ ઈજા હોવાનું સામે આવ્યું છે. જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાઇમરી રિપોર્ટ જે આવ્યો છે તેમાં રાજકુમાર જાટની શંકાસ્પદ મોતનો ખુલાસો થયો છે. તે મોતનું કારણ જે છે તે અકસ્માતથી થયેલ ઈજા હોવાનું સામે આવ્યું છે. યુવકના શરીર પર અકસ્માતમાં થયેલ ઈજાના નિશાન પણ મળી આવ્યા છે અને મૃતકના પિતાએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. તે બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે. પીએમ રિપોર્ટમાં તે અકસ્માતના કારણે તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જયરાજસિંહના બંગલામાં માર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાજકુમારના જે પિતા છે તેમણે આક્ષેપ કર્યો હતો કે જયરાજસિંહના બંગલામાં તેને મારવામાં આવ્યો છે અને તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે તેવું પિતા દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું, આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો આ તરફ વડનગર તાનારીરી મ્યુઝિકલ મ્યુઝિયમમાં આગ લાગવાની ઘટના બની છે. તોરણ હોટેલની બાજુમાં આવેલા મ્યુઝિયમમાં આગ લાગી હતી. વેલ્ડિંગના કામ દરમિયાન આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે અને આગને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા. ત્યારે ખેરાલુ વિસનગર નગરપાલિકાની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વેલ્ડિંગના કામ દરમિયાન આગ લાગી હતી અને તે બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરની ટીમના આગ પર કાબુ મેળવવા તે પ્રયાસ હાથ ધર્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. તો આ તરફ હોળી ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તે તરફ વલસાડમાં કલેક્ટરે કરિયાણા અને મીઠાઈની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું. ચીપવાડ વિસ્તારમાં કલેક્ટરે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. હોલસેલ કિરાણા સ્ટોર અને મીઠાઈની દુકાનમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ત્યારે કિરાણા સ્ટોરમાંથી એક્સપાયરી ડેટની વસ્તુઓ મળી આવી. તેજ મસાલા જેવી ચીજ વસ્તુઓ મળતા કાર્યવાહી કરવામાં આવી છે. જે એક્સપાયરી ડેટની વસ્તુઓ છે તે કિરાણા સ્ટોરમાંથી મળી આવી છે. પકડાયેલ જથ્થાનો નાશ કરવા પાલિકાની જે ટીમ હતી તેને આદેશ આપવામાં આવ્યો છે કે જે આ કિરાણાની સ્ટોરમાંથી પકડાયેલ જથ્થો છે, એક્સપાયરી ડેટવાળો જથ્થો મળી આવ્યો છે, તેને નાશ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. आज प्रांत कचहरी वलसाड और मामलेदार कचहरी वलसाड की टीम के द्वारा जॉइंट इन्वेस्टिगेशन किया गया था, जहां पे हमने मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था. और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हो उस पर मैन्युफैक्चरिंग डेट, एक्सपायरी डेट और प्राइस रखिए. તો વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં તલાટી, વીસી સહિત 3 લોકો લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. શુક્લતીર્થ ગામના તલાટી સહિત 3ને એસીબીએ ઝડપી પાડ્યા છે. જમીનમાં વારસાઈ બાબતે 8,000ની લાંચ માંગી હતી. તે લાંચ મુદ્દે રંગે હાથ તેઓ ઝડપાયા છે. 8,000ની લાંચ લેતા ત્રણેયને એસીબીએ ઝડપી પાડ્યા છે. હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ભરૂચના શુક્લતીર્થ ગામના તલાટી સહિત વીસી અને ખાનગી વ્યક્તિને એસીબીએ ઝપેટમાં લીધા છે. તો આ તરફ ભરૂચમાં સાંસદની જનતા રેડ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી. સાંસદ મનસુખ વસાવાએ ડમલાઈ ગામે રેડ કરી હતી. ગેરકાયદે ખનીજના ખોદકામ અંગે આ રેડ કરવામાં આવી હતી. તે બાદ હવે તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે. ગેરકાયદે ખોદકામ કરનાર ઈસમો સામે ફરિયાદ કરવા આદેશ આપવામાં આવ્યા છે. સાંસદે અધિકારીઓની મિલીભગતના આક્ષેપ પણ કર્યા હતા અને સાંસદ મનસુખ વસાવાની રેડ બાદ જે તેઓએ જનતા રેડ પાડી હતી તે બાદ હવે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહી છે. તો આ તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ફ્રન્ટ વોરિયર જે છે તેઓને હકથી વંચિત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે સરકાર લેબ ટેકનિશિયનને લાંબા સમયથી હકો આપતી નથી. સરકાર ફ્રન્ટ વોરિયર સાથે છેતરપિંડી કરી રહી છે. લાભો ચૂકવવાનું લેખિત બાહેંધરી છતાં લાભ ન અપાયા. આરોગ્ય કેન્દ્ર સહિત જિલ્લા પંચાયત સાથે સંકળાયેલા પંચાયતના લેબ ટેકનિશિયનોને લાંબા સમયથી સરકારે એટલે કે 2022ની અંદર વિધાનસભા પહેલાં એમની સમાધાન કર્યું, તમને તમારા લાભ આપવામાં આવશે. 2022 પહેલાં આંદોલન કર્યું એક વર્ષ, ત્યારે પણ કીધું, 23માં કીધું, 24માં કીધું, પણ આજે 25 આવી જતા છતાં સરકાર સમાધાનમાંથી છટકી જઈને લેબ ટેકનિશિયન જે ફ્રન્ટ વોરિયર છે, જેમને કામ કરી રહ્યા છે પાયાનું, તેમની સાથે ગુજરાતની ભાજપ સરકાર સતત છેતરપિંડી કરી રહી છે. પંચાયત સાથે સંકળાયેલા વિવિધ તબક્કાના લેબ ટેકનિશિયનોને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવે. એમને એલાઉન્સ આપવાનું હતું, એ એલાઉન્સ નથી હજી સુધી ચૂક્યું, જે સરકારે પોતે સમાધાનમાં લેખિતમાં આપ્યું હતું.
તો આ તરફ રાજકોટમાં કોળી આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું. કલેક્ટરને આવેદન આપી સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વિંછિયા પથ્થરમારામાં થયેલ કેસ પરત ખેંચવા આ કોળી સમાજના આગેવાનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે આગેવાનોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે 1 મહિનાનું તે અલ્ટિમેટમ તેમના દ્વારા આપવામાં આવ્યું છે કે કેસ પરત નહીં ખેંચાય તો કલેક્ટર કચેરીએ ધરણા યોજાશે. વિંછિયા પથ્થરમારાના કેસ પરત ખેંચવા 1 મહિનાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે વિંછિયા કોળી સંમેલન બાદ કોળી આગેવાનો દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે જો કેસ પરત ખેંચવામાં નહીં આવે તો ધરણા યોજવામાં આવશે. અને સંમેલનમાં જે અમારી મુખ્ય માંગણી હતી એ મુખ્ય માંગણીને લઈને આજે કલેક્ટર થ્રુ અમે રાજ્યના મુખ્યમંત્રી અને દરેક કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રીને અહીંથી અમે એક આવેદનપત્ર આપીએ છીએ કે 1 મહિનામાં અલ્ટિમેટ અમે આપીએ છીએ કે 1 મહિનાની અંદર અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે રાજકોટ ખાતે કલેક્ટર કચેરીએ અમે ધરણા પ્રદર્શન ઉતરવા માટેનો અમારો આખું વ્યૂહરચના છે. કારણ કે આવડી મોટી વસ્તી હોય અને આટલી બધી જનમેદની થઈ હોય અને છતાં જો હજી સરકારના પેટમાં પાણી ન હલતું હોય તો ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કોળી અને ઠાકોર સમાજના જે આટલો બધો જન સમર્થન મળે છે પણ ક્યાંક ને ક્યાંક હજી પણ સરકાર બેરી અને મૂંગી થઈ હોય. જો અવાજ ન પહોંચ્યો હોય તો અમે લેટર દ્વારા પણ અમે અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વાત સુરતની કરીએ તો સુરતમાં શાળાના વિદ્યાર્થી ભરેલી બસ રોડથી નીચે ઉતરી ગઈ. ઓલપાડના બોલાવ ગામે આર્યમ શાળાની બસનો અકસ્માત સર્જાયો. 30 જેટલા વધુ વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. બસ બાળકોને ઘરે મૂકવા માટે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની કે બસ જે છે તે ચાલકે કાબુ ગુમાવતા ખાડામાં ઉતરી ગઈ હતી. આર્યમ શાળા સંચાલકોની બેદરકારી આમાં સામે આવી છે અને કેટલાક બાળકોને નાની મોટી ઈજા પણ પહોંચી છે. ત્યારે બાળકોને બીજી બસ દ્વારા સીધા ઘરે ઉતારી દેવામાં આવ્યા છે અને બાળકોને હોસ્પિટલની જગ્યાએ ઘરે ઉતારી દેવાયા છે. જે આ બેદરકારી સામે આવી છે કે આટલો અકસ્માત સર્જાયો છતાં પણ તે બાળકોને હોસ્પિટલ ના લઈ જવાયા, તેના જગ્યાએ તે બાળકોને બીજી બસ દ્વારા તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા. સ્કૂલ બસનું એક્સિડન્ટ થયું, સ્કૂલ મેનેજમેન્ટવાળાએ કોઈ પેરેન્ટ્સને જાણ નથી કરી અને સ્કૂલ મેનેજમેન્ટને અમે જ્યારે ફોન કર્યા તો બધા ફોન સ્વિચ ઓફ કરી દીધા છે અને કોઈ આટલે પોલીસ ટીમને કે કોઈ મેડિકલ ટીમને કોઈ બોલાવી નથી, એટલે કે કોઈ એમ્બ્યુલન્સને નથી બોલાવી. એ લોકોએ ડાયરેક્ટ છોકરાઓને બીજી બસનો ટ્રાન્સફર કરીને મોકલી આપ્યા છે. બાળકની જે બસ હતી સ્કૂલ બસ એ સાઈડમાં ઉતરી ગઈ હતી, બરાબર. અને પછી ઘટના સ્થળે મેં જાતે પણ જઈને ચેક કરેલું છે કે બાળકોને કોઈ ફેટલ નુકસાન કે અથવા તો કોઈ વધારે નુકસાન નથી થયું. અને હું પહોંચ્યો ત્યારે બાળકોને અમારા ટ્રાન્સપોર્ટ મેનેજરે અને શું કે એમની ટીમે ત્યાં બાળકોને રેસ્ક્યુ મતલબ કે એક બીજી બસમાં એમને અરેન્જ કરીને મોકલા. કેટલા બાળકો જે છે 35 અરાઉન્ડ હશે, કારણ કે 40ની બસ છે એટલે 35-36. તો સુરતના કિમ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત નીપજ્યું. નવી રેલવે કોરિડોર લાઇન પસાર કરતા સમયે યુવકનું મોત નીપજ્યું છે. 1 મહિનામાં ટ્રેન અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. રાહદારીઓ રેલવે ઓવરબ્રિજની જગ્યા કૂદી ટ્રેક પસાર કરે છે. રાહદારીઓ જીવને જોખમમાં મૂકે છે અને જીવના જોખમમાં પણ તેઓ ટ્રેક પસાર કરી રહ્યા છે અને તેના કારણે વધુ એક મોત નીપજ્યું છે. ટ્રેનની અડફેટે આવતા તે યુવકનું કમકમાટી ભર્યું મોત ઘટના સ્થળે જ નીપજ્યું છે. ત્યારે 1 મહિનામાં આ 2 મોતની ઘટના સામે આવી છે. જે રાહદારીઓ છે તે તેમના જીવને જોખમમાં મૂકીને પણ તે રેલવે ટ્રેક છે તે પસાર કરી રહ્યા છે અને ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. તો વાત ખેડાની કરીએ તો ખેડામાં ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને તે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. કપડવંજ કઠલાર રોડ પર હીરાપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. લાકડા ભરેલ ટ્રેક્ટર પાછળ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત મામલે કપડવંજ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે અને લાકડા ભરેલ જે ટ્રક હતો તેની પાછળ ટ્રેક્ટર ઘૂસ્યું અને તેમાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું છે. તો આ તરફ પોરબંદરના માધવપુરમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી. હનુમાન મઢી વિસ્તારમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. 1 કરોડની 2485 મીટર જગ્યા પર દબાણ જે કરવામાં આવ્યું હતું તેને તંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે. ચા પાનના ગલ્લાઓ સહિતના દબાણ તંત્રએ દૂર કર્યા છે. માધવપુરમાં મેળા પૂર્વે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. હનુમાન મઢી વિસ્તારમાં તંત્રએ આ કાર્યવાહી કરી છે અને આગામી 6 થી 10 એપ્રિલ લોકમેળાનું પરંપરાગત ત્યાં આયોજન છે. તે મેળાના આયોજન પૂર્વે તે મેળો યોજાય તે પૂર્વે તંત્રએ આ કામગીરી કરીને
દબાણ હટાયા છે. ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યા હતા, જેમાં પાન મસાલા જે ચા લારીના ગલ્લાઓ હતા, તે તંત્ર દ્વારા તે ડિમોલિશન કરીને દૂર કરવામાં આવ્યા છે. આજરોજ માધવપુર ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયતની ટીમ, આરોગ્યની ટીમ, પીજીવીસીએલ ટીમ તથા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મેળા ગ્રાઉન્ડમાં આવેલ કુલ 2485 ચોરસ મીટર જમીન પરનું અનઅધિકૃત દબાણ દૂર કરાવી અંદાજિત 1 કરોડ જેટલી કિંમતનું જમીન ખુલ્લી કરાવેલ છે. તો આ તરફ પાલીતાણામાં વાલીઓએ પ્રાથમિક શાળામાં હોબાળો મચાવ્યો. આચાર્ય દારૂ પીને આવતા હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે અને તે આક્ષેપ સાથે તમામ વાલીઓએ પ્રાથમિક શાળામાં જઈ હોબાળો મચાવ્યો હતો. ભીલવાસ પ્રાથમિક શાળામાં વાલીઓએ આ હોબાળો કર્યો હતો. જે આચાર્ય છે તે દારૂ પી આવે છે અને વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે તેવો આરોપ વાલીઓ દ્વારા મૂકવામાં આવ્યો છે અને વાલીઓએ હોબાળો કરતા આચાર્ય શાળામાંથી રફુચક્કર થઈ ગયો હતો. જે આચાર્ય છે તે વાલીઓના રોષથી રફુચક્કર થઈ ગયો હતો. ડીકે ખેરાણા નામના આચાર્ય પર વાલીઓએ આક્ષેપ લગાવ્યા છે. આચાર્ય પર કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વાલીઓએ માંગ કરી છે અને તે વાલીઓનો આક્ષેપ છે તે આચાર્ય દારૂ પીને આવે છે અને તેમના બાળકોને ઢોર માર મારે છે. ત્યારે વાલીઓ જે છે તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભીલવાડા મેં રહેવી છે અને દારૂ પીપીને ડરામા કરે છે. અહીંયા સ્કૂલ આપણે દાદાની ધાર પાસે અને છોકરાઓને હેરાન કરે, બાયું માણસને ઊંધું સીધું બોલે છે. અહીંયા કાંઈ બી કહેવા આવી તેમ કે તમારે હું ચાલો નીકળો, અહીંયા તમારે બોલવાનું નહીં, આ બધું મારું છે, અહીંયા તમારું કાંઈ હક નહીં, એટલે હું કશી થશે. એ સાહેબ એનું નામ મને નથી આવડતું, દારૂ પીવે છે.